નોકર હે નોકર મોને દેખ શું તું એ વા ને તું કઈ ફટાફટ તને કઈ નું મળાય તું વાહન ધોયે હા ધોરાઈ છે તો પેલા લુગડે પડે એ ધોધેરા હા ધોરાઈ જાય અને માર માટે ચા મેલ દે આટું કોમ પટાઈ હા શું કીધું હા તો કોમ જ નહીં કરતો હમણેથી હેડા આટું પાટી દેવા ઘરમાં રા આટા તો મોટા છેડે નહીં કાઢા હું મોટા શેઠનો છોકરો છું હા હું તો ધમકાઈએ કરું અને તને ગાડીએ મેલું મોટા છેડ કે ને તારે અરે હું મોટો શેઠનો છોકરો છું હું કુએમ કરું તારે હા માફી દેવા અમો તો હે ફટાફટ ચા મેલી લાય ઉઠાવ ઉઠાવ તમે બોલો બચાવ બચાવ ઉઠાવ જલ્દી બચાવ એ વાત નહીં બચાવ ચિંટુ ચિંટુ અરે મોય પડેલે એ ઉઠ લે ચિંટુ જોઈ જો મારી બુડા સીધી લે તને તો મરી ગયો હે ચિંટુ હું મારે છો ને એ ઉઠ લે ચિંટુ જોઈ ગયો એ ચિંટુ ચિંટુ ફોન આવે પડ્યો છે જો તો ચિંટુ છેડ એ ચિંટુ જોઈ ગયો તું મન નહીં ખબર આ લાલામ સીધી બોલે આ બધું ટેસ્ટ કર્યું તો બે ત્રણ દિવસનું બહાર જવાનું કોણ શું કર્યું તો બોલ હું તો છે તમને ખબર તો હું તો બહાર ચેલો તો મને કોઈ ખબર જ નહીં આ બહાર જવાનું તારું બોનું છે ટેસ્ટ કર્યો બધું મારા ચિંટુ જોઈ ગયો મને નહીં ખબર છે નાના સીટ તો છે મને ખબર જ નહીં મારા ચિંટુ જોવે તારે બોલા બધું ટેસ્ટ કર્યું છે મને કશું નહીં ખબર છે મારા ચિંટુ જોવે મારા ચિંટુ જોવે મને તો બોલ મને નહીં ખબર હું હાલ આવ્યો છું આ લાલા લાટ પડી મને કોઈ ખબર જ નહીં ટેસ્ટ કર્યું ચિંટુ મારા જોવે ગમે તે થાય તો ચિંટુ લાવ્યો હોય તમારો મને નહીં ખબર છે ના નહીં ખબર તો કોને ખબર અલા હાલે મારે પડે છે હોય લાલો મરી ગયો હાલે મારે જો મારો છોકરો ગાયબ છે એ મને નહીં ખબર તમને ખબર છે હું બહાર ગયેલો હતો કઈ દિવસથી ગોરખ બનાવ્યો હેલો કોણ તું કોણ બોલે છે પેલા એમ કે મારો છોકરો તારી જોડે હું શું ગુનો કર્યો મારા છોકરાને ગાયબ કર્યો નિયારું તો શું કરે છે કરોડ અત્યારે જ કર્યું બધું આ બધું તારે દોડે ના છે મને નહીં ખબર અમારે તારે જ નાટક છે ના છે મને નહીં ખબર આ બધા તારા નાટક ખાતું કહી દે મને નહીં ખબર છે રાખવું છે મને નહીં ખબર હલો એક કરોડ ને 2 કરોડ આલે પણ મારા છોકરાને કોઈ ના થાવ જોવે સારું હું આવું કઈ જગ્યાએ લોકેશન મોકલી દે હું આવી જાઉં ત્યાં હા નોકર આપણે લાસ્ટ ચેકડા કરવું પડશે પોલીસ કે સીઆઈ નું જોર ના થવી જોઈએ તને કહી દઉં અને તું કોઈ ગુનાહ હોય તો કહી દેજે જી ના છે મને કશું નહીં ખબર આ વાતની તો આપણે લાસ્ટ ચેકડા કરતી અને પૈસા લઈને પોકવું પડશે આપણે ચોકમાં બસ મારા વાટર સિવાય રૂમનો દરવાજો ખુલવો ના પડે તો ચાવી મને અંદર લાય સીઆઈડી કે પોલીસને ભનક ના થાય પડે લગી જાય લાસ્ટ હા છે. બરોબર અને જે થયું ને કોઈને ભનક ના આવી જોવે શું કીધું હારો ચાલો તારું કામ કરે કે નાના છે શું થાય એ તારે નહીં જોવાનું એ બધું હું સંભાળી લઈશ તું તારું કામ કરજા પોલીસને જોણ કરવાની ના પાડી છે અને જો કાલ ઉઠી ખબર પડી તો બસ મારું શું થાય વચ્ચે હું ફસાઈ જાય ગમે તે થાય ફોન તો મારે કરવો જ પડશે તો પછી શેઠને તો સીઆઈડી તો હેલો સીઆઈડી
લો નથાજી 1 કરોડ રૂપિયા મારે આજે જ જોઈએ. કંપની ગીરવી મૂકવી પડે તો મૂકી દો, પણ 1 કરોડ રૂપિયા જોઈએ મારે આજે. કાગળિયા બધા કમ્પ્લીટ કરી આપીશ. ક્યાં જોઈએ 1 કરોડ? ઓકે. કોણ? સીઆઈડી. અહીં કેમ સીઆઈડી? રામુ ક્યાં રામુ? રામુ અંદર રે. બોલો બોલો. રામુ અરે કેમ સીઆઈડી આવી અત્યારે? તું જ રામુ ને? હા. શેરડી કોલ કરો તો? ક્યાં છે લાશ? શેની લાશ? કોની લાશ? ઓય ઓય. એક 15 રામુ એ લાશ જ નહીં જાય કણ. 15 કો. ખબર બોલ. પેલા ઉપર લાસ્ટ છે. ચલો 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 સર આ તો ખાલી છે, કોઈ લાશ નહીં. તમે શાંત રહો. ચૂપ 1 મિનિટ. આ રૂમમાં છે સરપંચ. ખોલો રૂમ ખોલો. ચલો ચાવી છે. જાવી પણ ક્યાં છે લાશ? નહીં સર આ તો ખાલી છે. ચાલે કો. કોઈ છે ઓય. નહીં. ચાલ ખોલો દયા. દયા બીજી તમે રૂમ ચેક કરો. તમે સાઈડ માં જો. સર તો પણ કોઈ નહીં. જે પણ હશે ને એ અમારા ઓફિસે જશે, તમને મળશે. અરે રામુ તો ગાંડો હે. એ ગાંડો છે કે સાચો છે એ સીઆઈડી ચેક કરે છે. રામુ તું જે પણ સાચું હોય બોલી દે. તારે ગભરાવાની કોઈ જરૂર નહીં. સીઆઈડી તારે ઇનકાર. બીજું મને કઈ નહીં ખબર. તારે કોઈ ગભરાવાની જરૂર નહીં રામુ. સીઆઈડી તારે ઇનકાર છે. જે હોય સાચું કહી દે. ના મને બીજી કઈ નહીં ખબર. અરે રૂમ તો 2 મહિનાથી બંધ પડ્યો છે. રૂમ બંધ પડ્યો છે કે ચાલુ છે એ અમારા ઓફિસે ગયા છે એટલે ચેક કરી છે. ચેક કરીને આવે એટલે ખબર પડે. સર તાર લાશ આવે ક્યાંથી? નહીં હોય ને તો એમને નહીં મળેલા છે. સર પણ ત્યાં ક્યારનો બંધ પડ્યો તો. સીઆઈડી બોડી નહીં ચેક કરે છે. શાંતિ રાખો. લાસ્ટ નહીં હોય નિર્દોષે કોઈ દિવસ સજા કરતી નહીં સીઆઈડી. આ શું છે? સર લાશ પડી. આ શું છે? સર મને કાંઈ નહીં ખબર. શું ખબર તમને ના પડતી કે નહીં? લાસ્ટ સર પણ મને ખબર જ નહીં. ખબર નહીં એટલે રૂમ તો સીઆઈડી તમને કરવાની કોશિશ કરો છો રૂમ તો બંધ હતો સર પણ. તો લાસ્ટ કરી આવી. સર મને નહીં ખબર. જેવો સાચું સાચું બોલો. સર હું આથી તો મને નહીં ખબર. અરે અમને પૂછી દો. મને કાંઈ રામુ? ખબર જ નહીં. બોલ આ છે લાસ્ટ. કોણ માણસ છે સાચું કહી દે. તારા ગભરાવાની કોઈ જરૂર નહીં. સીઆઈડી છે તારે ઇનકાર. સર મને બીજી કોઈ ખબર નહીં. હું રૂમની સાફ સફાઈ કરવા ગયો ને ત્યાં લાશ જોઈએ એટલે મેં તમને ફોન કર્યો. આ માણસ શું છે અને ક્યાં છે ઓળખતા નથી આ માણસ છે? ના તમારા ઘરમાં માણસ છે તમે નહીં ઓળખતા? તમારું નામ શું છે? રતન. રતન. આ લાશ છે તારા ઘરમાં અને તારો રૂમ છે ને તો તારો રૂમ તને ખબર નહીં? એ રૂમની સાફ સફાઈ રામુ કરે છે એટલે રામુને ખબર હોય. એમના જોડે જ ચાવી હોય. મારી જોડે ચાવી પણ નહીં હોતી. રામુ સાચું બોલ. આ માણસ શું છે? સર મને નહીં ખબર. હું તો 10 દિવસથી બહાર ગયેલો હતો. ખબર નથી. હું આજ આવ્યો ને મારા રૂમની સાફ સફાઈ કરવા ગયો ને ત્યાં આ લાશ જોઈ. આ બેન છે કે સાચું બોલતા નહીં. સર મને ગોળી મારેલી છે માથામાં. ગોળી મારી છે? હા. અને કેટલો ટાઈમ એ તો આપણને નહીં ખબર હોય. રૂમ ચેક કરવું પડશે. એના માટે તમે રૂમ ચેક કરો અને બીજું સારું કરીને લાશ મોકલી દો એટલે આપણને ખબર પડે કે આ માણસનું ખૂન કેટલા ટાઈમ પહેલા થયું છે. હા તમે બે ચલો સીઆઈડી બ્યુરો તમારા જોડે કડક પૂછતાછ કરીને પછી તમે સાચું બોલજો. કારણ કે તમે એકબીજા પર નાખો છો. સાચું બોલતા નહીં. તમારા મકાનમાં જ લાશ મળી છે. તમારા રૂમમાં જ લાશ મળી છે અને તમે સાચું નહીં બોલતા સીઆઈડી જોડે. તો બહારનો કોણ આવ્યો હોય તમારા ઘરે તમને ખબર નહીં હોય. ચલો સીઆઈડી બ્યુરો ચલો. દયા આ લાશ મોકલો સીઆઈડી જોડે. ચલો તમે સાચું બોલો ને એમાં તમારી ભલાઈ છે. તમારા ઘરમાંથી લાશ મળી છે અને તમને ખબર નહીં કે કોની લાશ છે કોણ માણસ છે. તમારા ઘરમાં કોઈ માણસ એને તમને ખબર ના હોય એવું બને જ નહીં. મને કાંઈ નહીં ખબર. એ કમરાની ચેકિંગ અલગ કરતો હતો. સાફ સફાઈ બધું જ કરતો. મને કાંઈ ખબર જ નહીં. જેવો સાચું બોલજો તો સારું છે. મને નહીં ખબર. હું બહાર ગયેલો હતો. હું આજ આવ્યો અને તમે લાશ જોઈ ફોન કર્યો. પછી અમે અમારે જે પૂછતાછ કરશું ને તો પછી તમે સાચું બોલશો એના કરતા હાલ જ સાચું બોલજો તો સારું છે તમારા માટે. અમે સાચું કહીએ સર. અમને નહીં ખબર. લે આવી એના રૂમમાંથી લાશ મળી છે ઘરમાંથી લાશ મળી છે તો આ બે જણા સાચું બોલતા નહીં. હા સર દોડે તો સી બધુંય પણ સાચું નહીં બોલતા. કોક તો છુપાવે છે. જે હોય સાચું બોલો. સાચું કહીએ સર. અમને નહીં ખબર. સારું ચલો નહીં ખબર ને તમને તો કઈ વાંધો નહીં. તમે જઈ શકો તમારા ઘરે અને જરૂર પડશે તમે લોકોને ફરીથી બોલાવજો.
કહી દેશું તમે જો જેવું હોય સાચું બોલો. હું હાથું જોયું. સાચું બોલવાનું છે કે ભાઈ મારું બોલ આ કહું છું રા. બોલ સાચું બોલ. એ જે લાશ મળી હતી ને એ અમે બે નોકર હતા શેઠના. એ લાશ બીજા નોકરની હતી. હા અને હું બહાર ગયેલો હતો અને હું જે આવ્યો ને ઘરે એમના તે શેઠી એ ઊભા હતા ગભરાયેલા હતા. એ એમનો છોકરો હતો નહીં અને એ લાશ પડી હતી નોકરની. તો લાશ મળી એ નોકર તો બીજો તો એ ત્યાંની જેમ હાથ ના બોલ્યો તને ખબર કીધી ને કે શેરી છે તને કશું નહીં થવા દે તો તું શેરી જોડે ખોટું બોલ્યો. હું ગભરાઈ ગયો હતો ત્યારે. અને એમનો શેઠનો છોકરો છે ને એને કિડનેપ કરી લીધો છે અને પૈસા માંગે એમનામાં ફોન આવ્યો હતો એટલે તો શેઠે મને ના પાડી. આ વાત તમે શેરને પહેલા કીધું હોત તો અમે મદદ ના કરતા તો હું ગભરાઈ ગયો હતો એટલે મેં બસ નહોતું કીધું. એમ જ ગભરાવાનો શેરી હોય અને સાચું બોલો ના શેર એમાં તો ખબર નથી કે તું કોક તો માથે છુપાવે છે એટલા માટે તને બોલાવ્યો સ્પેશિયલ પૂછ્યું પણ શેરની ગમે તે વાત હોય ને સાચું બોલી દેવાનું. હવે દયા બીજી પેલો શેઠ એનો છોકરો કિડનેપ છે ને અને પેલા પૈસા માંગે છે એટલે એ ગભરાઈ ગયો છે કે જો સાચું બોલશે તો એના છોકરાને કોઈ થાય એટલે એ ગભરાઈ ગયો છે. હવે આપણે એના છોકરાને બચાવવા માટે આપણે પ્લાન બનાવવો પડશે. અને બીજું કે જે એક નોકરની લાશ મળી એમાં કોને તમારા કોઈ માર્યો તો ના સર એ જે કિડનેપ કરવા આવ્યા હતા ને હા એમને જઈને માર નાખ્યો હતો અને પછી સ્ટેશન બેન નથી અમે લાશી અંદર મૂકી દીધી. એવું એટલે શેઠનો તો કોઈ હાથ નહીં ને એ મોણસ ના માર્યો શેઠનો હાથ નહીં. એવું છે. આ તો આપણે શીટ ઉપર નજર રાખવી પડશે. દયા એક કોમ કર શીટ ઉપર નજર રાખ અને ખૂણો ફોડાવે છે અને શીટ એને પૈસા લાવવા માટે પૈસા માજ્યા છે તો આવવા માટે જવાની તૈયારી છે કે ગમે તે આપણે એના પર નજર રાખવાની છે અને આપણે એ છોકરાને બચાવવાનું છે. પૈસા માંગે હાલવા તો જાશે. હા આ તો મુજબ તું જઈ શકે તારી ગમે ત્યાં જરૂર પડશે તો બોલો અને સાચું બોલો ના શિયાળ જોડે ખોટું બોલું ને એ બહુ મોટો ગુનો છે. આ તને કહું જા તું. હલો, મારા છોકરાને કોઈ ખાવું ના પડે. હા, હું પૈસા લઈને જ આવું છું. હા હા, રસ્તામાં જ છું. લોકેશન મૂકો, હું ત્યાં જાઉં અને પૈસા આપી દઉં. તમને મારા છોકરાને કોઈ થવા ના દેતા ખાલી. હા હા, હું આવી ગયો છું. અભિજી હા જે પેલા નોકરે કીધું ને એ વાત સાચી હોય ને તો પેલા શેઠના છોકરાને આપણે બચાવવો પડશે. હા અને પેલા શેઠને શું છે કે ગભરાઈ ગયો છે કે મારા છોકરાને કોઈ થઈ ના જાય એટલા માટે એને શેરની જરૂર કરતો નહીં. હા, એ ગભરાઈ ગયેલો છે. હા પણ આમાં કેવું છે કે પેલા તો કિડનેપર છે પૈસા આલવા જો તો પૈસા લઈને છોકરાને ફોન કરતો કોઈ નથી આવ્યા. એટલે આપણે શેર જવું પડશે. સર તારે રતન પૈસા આપવા જતો. રતન તારો નોકર છે ને બધું અમે શેર હાથે હાથે કહી દીધું છે અને તું ને તારા નોકરે મેં લાજ અંદર હંકારી દી કે તારા નોકરની જ લાજ છે બધી ગબડી છે તું શેર જોડે ખોટું બોલે જ છે અને હવે તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે કે તું એકલો જાય છે. સર, તમે આમ વળગાડ ના પડશે. મારા છોકરાને મારે બચાવવો જ પડશે. પૈસા આપીને હું બચાવીશ. તું પૈસા આલતે તારે શું ગેરંટી કે તારા છોકરાને રિકવર કરે પૈસા આલીને તારે કોઈ માર નાખી દો અને તું શેર ને નોટે શેરિંગ કરે છે ને તો તારા છોકરાને બચાવી લે અમે અને કિડનેપરનો ભરોસો કરાય નહીં. તું એક વાર તો ખોટું બોલ્યો અને ફસાણો છે અને તું ફરી બચી જઈ અને તારો છોકરો કોઈ બેસી એટલે તું અમારા શેરને સપોર્ટ કરશે તારે એક અને હું એસીપી તને ગેરંટી આપું છું કે તારા છોકરાને સહી સલામત આવવાની જવાબદારી અમારી સીઆઈડી. હા સર, મારા છોકરાને કઈ ના થવું પડે. તારા છોકરાને કશું જ નહીં થાય પણ એ કિડનેપર બોલાયો છે અને આપણે ચોકન જવાનું છે. સર, ટાઈમ થઈ ગયો ને લોકેશન મને મોકલ્યું મને. મોકલી દીધો ને તો આ તારે કશું કોઈ વાત નહીં મને કરાવવી પડે
કે શિયાળી તારા હંગાત છે અને તારી લીધે વાત કરવાની છે અને તારે તારા પૈસા પછી બધું શિયાળી પાછળ એનો અડ્ડો પકડશું એ ચોકર નાખ્યો છોકરા તારા બધું પકડી લઈશું તારા છોકરા સહી સલામત આવજો પૂરી ટીમ પકડવાની છે. હા અમારે પૂરેપૂરી ટીમ પકડવાની છે તો ચલો એટલે બોલાવે પેલા ગુંડાનું લોકેશન અહીં જ છે. આ લોકેશન ઉપર જ મળે. હા તો અમે આજુબાજુ સંતાઈ જઈએ છીએ અને તમે મોડાવો ને એટલે અમે પછી આવીશું પકડવા. સર તમે આવ્યા તો છો પણ જો મારા છોકરાને કાંઈ થયું તો હું આત્મહત્યા કરી લઈશ. તમારે કોઈ આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે. સીઆઈડી છે, તમારા છોકરાને કશું થવા દે છે નહીં. તમે અમારા પર વિશ્વાસ રાખો. અમે તમને પહેલાં કીધું અને હાલે કહીએ છીએ મારા છોકરાને કંઈ થવું ના જોઈએ. આ કશું નહીં થાય. અમે તમને જે કહીએ ને એ પ્રમાણે તમે કરો, બરાબર? આપણે બધું ઓફિસરો જગ્યા લઈ લો. પૈસા લાય. પેલા મારો છોકરો જોય. તારો છોકરો તારા ઘરે આવી જાય સલામત. મારે પેલા મારો છોકરો જો પૈસા ના આપું એમ. ઘણા પૈસા આપશે તો તારો છોકરો સલામત ઘરે આવશે. મારો છોકરો આવી જશે ને સલામત. હા પૈસા લાવી દઉં. શિયાળી આપી દે. પીછો કરો જલ્દી. તારે કોઈ થયું ને? ના કઈ નથી. તમારા છોકરાને મેં બચાવી લઈશું. હવે તમે જો ઘરે તમારા છોકરાને બચાવવાની જવાબદારી અમારી સીઆઈડીની. મારા છોકરાને કઈ થવું ના જોઈએ સર. વિશ્વાસ રાખો સીઆઈડી ઉપર. કાંઈ નહીં થાય. ચાલો ચાલ ભાગ. આ રતનને પૈસાનો બોલાવ્યો છે આ જંગલમાં, તો આમ અડધો આ જંગલમાં જોવા પડે. જંગલમાં પેલો મોણસ કઈ બાજુ છે એને પકડવો પડશે. અડધો છે ને તે મોણસ છે તો બધું મળી જાય. અને રતનનો છોકરો સલામત તો છે ને એને આપણે બચાવવો પડશે. ચલો ચાલો આપણી જિમ્મેદારી છે બોસ. ભાગીને આ બાજુ તો આવી ગયો. હા બીજા આયો છે આ જંગલમાંથી ગયો. તમે તો ગયો ક્યાં આવ્યો? અચાનક આયો છે આ જંગલમાંથી એનો ચોક અડ્ડો તો હશે જ. હા આટલો તો હશે ને એટલા તો. એટલે આગળ ચેક કરવું પડશે. જલ્દી ચાલ. બોસ પેલું અડ્ડા જેવું નહીં લાગતું? આ જાણે અડધા જેવું તો લાગે છે. બે અભિજીત આપો જો. એનું અડધા જેવું છે જુઓ. હા સર અડ્ડા જેવું જ લાગે. ચલો અંદર જો ચેક કરો. બાર લાવો ને. બાર લાવજો. અભિજીત તમે આખો અડ્ડો ચેક કરી લો. સારું કે હા બોસ. ચેક કર શું થયું છે ને. બોસ જેવો છે. આ અડ્ડામાં આવી ગયા તો હવે આપણે એટલે શિયાળી તો ઉડી જાય. આ અડ્ડામાં તો કોઈ શિયાળી આબાની છે જ નહીં. આ શિયાળીના હાથમાં આવશે જ નહીં આ અડ્ડો આપણો. આ અડ્ડે તો આપણે ચિંતા જ નહીં કરવાની આવતી. બોસ તો ભાઈ કેવા આરામ કરે જો કે ગોદડું ગોદડું પાછળ અમે ઊભા હોય કાં. શિયાળી ચેડી પડી હતી આરામ તો કરવો પડે ને. બોસ અમને હવે ગાદી લઈ આલો. લઈ આલા થોડા દાડમ લઈ આલા. તું ચિંતા ના કરે. તને લઈ આલું અને લે બધે લઈ આલું. આવા અડ્ડામાં રહી રહીને હવે તમે આ ચડ્ડી નહીં બદલી કરતા શું ગાદી લાવો? એટલે આ તો હું નાનો હતો ને બીએમએમ નામ નહીં પાડી હતી ચડ્ડી કે. આ ચડ્ડી હોય વળગાડવાની અડ્ડા તો હું નાનો હતો ને તાર ચડ્ડી પહેરતો.
ઈરી ચડ્ડી છે આ નિશાની હશે કોણ આ નિશાની છે ઈરી આ નોનપણની ચડ્ડીઓ છે તમે હાસી અરે આ નાખો નાનપણની આ તો બચપણની હું ગેંગસ્ટર બન્યો તારની હારી ચડ્ડી હું હગરી રાખી આપણા અને આ તો હારે નારે રાખું છું આ ચડ્ડી તો હું. એટલે તમે આ અડમ નતા આબા જતા અમન હવે તો ખોફી આ તો તમે નતો બતાવતા તો હવે તમે બતાવ્યો આ તો શિયાળી ચેડી પડી ને એટલે તમારે બતાવ્યો સમજ્યા અને તમે તો હવે એક દોરો લઈ આલો હશે બધે કોણ આવ્યું લ્યા કોણ આવ્યું ચાલક ના કરતા શિયાળી બોસ શિયાળી કોણ આવો લ્યા બંદૂક નીચે રાખ નીચે રાખ આ બધું લઈ આલે ને ચેન લઈ આલે ચડ્ડી લઈ આલે બધું લઈ આલે બહાર આય તું બહાર નીકળો બધા બહાર લઈ લો ચાલ બહાર લઈ લો બહાર લઈ ચાલ લો ચાલ નીકળ નીકળ ચાલ એ લાય ચપ્પુ લાય ચાલ નીકળ 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 લા નીકળ ફટફટ જલ્દી ચાલ જલ્દી જલ્દી નીકળો બધા બસ ચાલ 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 હરમે જા ચાલ હરમે જા લાઈનમાં થઈ જાઓ બધા હરમે જા શર્મે લાય હવે લાય શર્મે લાય કોણ છે તમારો મેન બોસ હું પોતે આ છે પોતે આ શર્મા ચાલો કરજો છોકરો કિને કરજો કિને કરજો હે બહુ કિડનેપ કરે કિડનેપ કરવાનો બહુ શોખ છે કોને આગળ લાવ કોને અહીંયા લાવ આગળ લાવ હરમે જા કોઈ આગળ આવી જા તું અમને તો તમે પકડી લીધા પણ પેલા માણસ બચી નહીં શકે એ મોણસ બચી ગયો અને એ મોણસને એના ઘરે સહી સલામત પહોંચાડી દીધો સર ઈ અડ્ડે તો અમે બોમ્બ ગોઠવીને આવ્યા હતા તો તમે કઈ રીતે બચ્યા તમે બોમ્બ ગોઠવીને આવ્યા હતા એ મોણસને મારવાની કોશિશ કરી અને શિયાળીને મારવાની કોશિશ કરી પણ એ બોમ્બ તો અમે નિષ્ક્રિય કરી નાખ્યો એ મોણાને તમે બચાવી લીધો પણ અમારા બીજા અડ્ડો તમે કઈ રીતે ગોત્યો તમારા આટલી બધી ટીમ બનાવી છે પણ તમારો એકદમ મગજ નહીં તમે મગજ વગરની ટીમ છે આખી તમારી એટલે તમે જે એ અડ્ડાનો નકશો પેલા અડ્ડા મૂકી જતા રહ્યા હતા એ નકશો પણ મળ્યો એ નકશા પરથી તમારા જોડે મેં પહોંચ્યા અને તમે પકડી લીધા અને તમે આટલું બધું કર્યું પણ તમારા એકદમ બુદ્ધિ તો હતી જ નહીં કે તમે શિયાળી તમને પકડશે શું કરશે તમે આટલું બધું બહુ બધું કર્યું અને ફિરુદી માજી બધો જોડે તો આ માણસને તમે ઉપાડ્યો ફિરુદી માજી પૈસા લ્યા તો તમે આ માણસને મારવાની કોશિશ કેમ કરી એ મોણાને મારવાની એટલા માટે કોશિશ કરી કે જે એનો બાપ રહ્યો ને એને શિયાળીને ભનક કરી નાખી એટલા માટે અમે એને મારવાની કોશિશ કરી એની શિયાળી જોડ નથી કરી એમાં શિયાળી તો ખબર પડી જાય અને તમે આવા કાંડ કરો ને એટલે શિયાળી તો પકડી દે તમને હવે તમારે જેલમાં હરવું પડશે જોથી પહોંચીને સજા ના આવો જોથી અને હવે પ્લાન બનાવો મોટી મોટી ચોરીઓ કરવાના આવા નાના નાના છોકરાને કિડનેપ કરો છો શરમી આવતી નાખી દો અમને જેલમાં ચલો ચલો હે